विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान આપણે લાસ્ટ જમીનોના પ્રકારોની આપણે શરૂઆત કરી હતી, જેમાં આપણે કાપની જમીન વિશે આપણે જોઈ ગયા હતા, જે ભારત દેશની અંદર કુલ ક્ષેત્રફળના 33% ક્ષેત્રફળ કાપની જમીન ધરાવે છે, કે જે નદીઓના કાપની બનેલી છે। હવે આજે આપણે નવી જમીન વિશે આપણે જોવાનું છે, જેનું નામ છે રાતી જમીન। તો જોઈએ તો આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। તો જે રાતી જમીન જે છે, રાતી જમીન આપણા ભારત દેશની અંદર કુલ 19% ક્ષેત્રફળ ધરાવે છે, એટલે કે કંઈક વધારે કહેવાય નહીં। આ જમીન ક્યાં ક્યાં આવેલી છે એના વિશે આપણે જોઈએ તો આ જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં એટલે કે દક્ષિણ ભારતમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની અને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે। તો આ જમીન આપણે જોઈએ તો જે દક્ષિણના દ્વીપકલ્પ એટલે કે દક્ષિણ ભારતનો જે તમિલનાડુ જે છે એ તમિલનાડુથી માંડીને ઉત્તરમાં ઠેઠ બુંદેલખંડ સુધી, પૂર્વ બાજુમાં આપણે જોઈએ તો રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમમાં તો આપણા ગુજરાતમાં કચ્છ સુધી આ રાતી જમીન આવેલી છે। પણ સૌથી વધુ જે રાતી જમીન જે છે રાજસ્થાનમાં આપણને જોવા મળી રહી છે। આપણે જોઈએ તો રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં જોવા મળી રહી છે। તો આ જમીન રાજસ્થાનમાં વધારે જોવા મળે તો રાજસ્થાનમાં આપણે જોઈએ કે ઉદયપુર છે, ચિત્તોડગઢ, મહારાણા પ્રતાપગઢ, ડુંગરપુર છે, બાંસવાડા અને ભીલવાડા જિલ્લાની અંદર આ જમીન આપણને વધુમાં વધુ આપણને જોવા મળી રહી છે। બીજું કે આ જમીનની અંદર કયા કયા તત્વો જોવા મળે છે એના વિશે આપણે જોઈએ તો આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીનનો રંગ લાલ બને છે। જો વિદ્યાર્થી મિત્રો, આ જે જમીન જે છે એમાં ફેરિક ઓક્સાઇડની હાજરી જોવા મળે છે। પરીક્ષામાં વારંવાર ખાલી જગ્યામાં પૂછાશે કે કયા તત્વની હાજરીને કારણે રાતી જમીન લાલ જોવા મળે છે, તો ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીનનો રંગ કેવો બને છે, લાલ બને છે। અને આ જમીનથી આપણે ધીરે ધીરે નીચે જતા જઈએ તેમ તે પીળા રંગની બનતી જાય છે। તો આ જમીનમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે જોવા મળે છે અને આ ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીન આપણને લાલ રંગની જોવા મળે છે। પણ આ જમીનનું ખોદકામ કરીએ અને જેમ જેમ આપણે નીચે જઈએ તેમ આ જમીન પીળા રંગની બનતી જાય છે। બીજું કે આ જમીનમાં ચૂનો છે, કાંકરા છે, કાર્બોનેટ વગેરે મળી આવતા નથી। તો આ જમીનની અંદર ચૂનો હોય કે પછી કાંકરા હોય કે કાર્બોનેટ વગેરે જેવા તત્વો આ જમીનમાંથી પ્રાપ્ત થતા નથી। એ સિવાય આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન, પોટાશ વગેરેની પણ ઉણપ જોવા મળી રહી છે। એના કારણે આ જમીન વધારે ઉપજ આપતી નથી। ધ્યાન આપો, એના કારણે આ જે જમીન જે છે જમીન વધારે ઉપજ આપતી નથી। તો આપણે જોઈએ કે આ જમીનમાં નથી તો ચૂનાનું પ્રમાણ, નથી કાંકરા કે નથી કાર્બોનેટ, આ એકે તત્વો આ જમીનની અંદર નથી। એ સિવાય આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની પણ શું જોવા મળે છે, ઉણપ જોવા મળી રહી છે। છતાં પણ આવા પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે જેવા પાક લેવામાં આવે છે। આપણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય તો કે રાજસ્થાનમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન થાય છે। જો અને બાજરી એવી જમીનમાં થાય કે જ્યાં ઓછા કસવાળી જમીન હોય, ઓછી ફળદ્રુપતા હોય તો પણ બાજરીનું ઉત્પાદન થાય છે। તો રાતી જમીનમાં સિમ્પલી આપણે બે વાક્ય યાદ રાખવાના ખાસ કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરી હોય છે, જેના કારણે જમીન કેવી જોવા મળે છે, લાલ। ફક્ત આ જમીનમાં કઈ તત્વ જોવા મળે છે, ફેરિક ઓક્સાઇડ। કયા કયા તત્વની ઉણપ છે, તો ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી। એ સિવાય મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન, પોટાશની પણ ઉણપ જોવા મળી રહી છે।
તો આ હતી આપણી રાતી જમીન એટલે કે લાલ જમીન. આપણે જોઈ ગયા કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે જમીન આપણને કેવી જોવા મળી રહી છે? લાલ. પણ જમીનનું ખોદકામ કરીએ તેમ તેમ નીચે જઈએ તેમ તેમ આ જમીનનો રંગ પીળો થતો જાય છે. હવે આપણે નવી જમીન તરફ આપણે આગળ વધીએ તો જેનું નામ છે કાળી જમીન. આ કાળી જમીનને રેગો નામથી પણ ઓળખવામાં આવે છે. તેના પર જમીનોની અંદર કાપની જમીન પછી બીજી મોસ્ટ આઈએમપી છે કાળી જમીન. કાપની જમીન અને બીજી છે કાળી જમીન, બંને મોસ્ટ આઈએમપી છે. આપણે જોઈએ તો કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં આવેલી છે. તો જે કાળી જમીન છે એ ભારતનું જે કુલ ક્ષેત્રફળ જે છે એ કુલ ક્ષેત્રફળના કેટલા ટકામાં? 15% ક્ષેત્રફળમાં આવેલી છે. કુલ કેટલા? 15% ક્ષેત્રફળની અંદર આ કાળી જમીન આવેલી છે. બીજું, આ જમીનનો ઉદ્ભવ, ધ્યાન આપજો, આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવમાંથી થયો છે. તો આ જે જમીનનો જે ઉદ્ભવ જે છે એ ઉદ્ભવ દખ્ખણની અંદર જે લાવા ક્યારે પથરાય ખબર છે? કે જ્યારે જ્વાળામુખી ફાટે અને જ્વાળામુખી ફાટવાને કારણે જમીનમાંથી જે લાવા નીકળે છે અને એ લાવા જમીન ઉપર પથરાઈ જાય છે અને જમીન કેવી હોય છે? ફળદ્રુપતાવાળી હોય છે. તો ધ્યાન આપજો. તો આ જમીનનો જે ઉદ્ભવ જે છે એ દખ્ખણના લાવાના પથરાવવાથી થયો છે. એટલે કે જે લાવા હતો એ લાવા જમીન ઉપર શું થઈ ગઈ? પથરાઈ ગયો. તો આ રીતે આ કાળી જમીનનું નિર્માણ થયું છે. હવે આ જમીન ક્યાં ક્યાં આવેલી છે? તો આ જમીન મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક વગેરે રાજ્યમાં આવી જમીન આવેલી છે. તો જે કાળી જમીન જે છે મહારાષ્ટ્રમાં, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક વગેરે જેવા રાજ્યોમાં આવી કાળી જમીન આવેલી છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લો એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર આપણે કાળી જમીન છે. જો આપણે દક્ષિણ ગુજરાત તરફ આપણે જઈએ તો આ દક્ષિણ ગુજરાતની અંદર આપણને કાળી જમીન આપણને જોવા મળતી હોય છે. પણ આ કાળી જમીન કોના કારણે બની છે? કે આમાં એક જ મુદ્દો આપણે યાદ રાખવાના છે બે, કે ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા છે? 15%. બીજું શું યાદ રાખવાનું છે? કે આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાનો પથરાવ થવાથી, જે લાવા જે છે, લાવા કોને કહેવાય મેં તમને સમજાવ્યું, એનો પથરાવાથી આ કાળી જમીન નિર્માણ પામી છે. અને મોટાભાગે કાળી જમીન જોઈએ તો દક્ષિણ ભારતના રાજ્યોમાં છે. તમે જુઓ મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક વગેરે રાજ્યો. ગુજરાતનું તો બધું દક્ષિણ ગુજરાત જ છે. જુઓ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાની અંદર આવા પ્રકારની કાળી જમીન આવેલી છે. આગળ આપણે જઈએ કાળી જમીનમાં. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આ જમીનની અંદર કયા કયા પ્રકારના તત્વો આપણને જોવા મળે છે? તો આ જે જમીન જે છે એ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો ધ્યાન આપજો. હવે આમાં તત્વો કયા કયા છે? તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. બીજું કે આ જમીનમાં ફળદ્રુપતા અને ભેજનો સંગ્રહ શક્તિ વધારે હોય છે. તો આ જે જમીન જે છે, જમીનની ખાસિયત એ છે કે આ જમીન કેવી હોય છે? ફળદ્રુપતાવાળી, સૌથી વધુ ફળદ્રુપતાવાળી છે. બીજું કે આ જમીનમાં ભેજનો સંગ્રહ શક્તિ વધારે હોય છે. એના કારણે જમીન ફળદ્રુપતા તો છે જ, પણ જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે ભેજનો સંગ્રહ વધારે કરે છે. કાંક મુદ્દો આપણે ખાસ યાદ રાખવો છે કે કાળી જમીન
ફળદ્રુપતા વધારે છે અને ભેજનો સંગ્રહ શક્તિ પણ વધારે છે, એટલે કે ભેજનો સંગ્રહ વધારે કરે છે. અને એટલા માટે આ જમીનમાં કપાસ, અળસી છે, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ પાક લેવામાં આવે છે. તો કપાસ હોય, અળસી હોય, સરસવ હોય, મગફળી હોય, તમાકુ, અડદ વગેરે જેવા જે કઠોળ પાકો જે છે એ કઠોળ પાક લેવામાં આવે છે. બીજું, કપાસના પાકને આ જમીન વધુ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. તો જે કાળી જે જમીન છે એમાં કપાસનો પાક વધારે થાય છે અને એટલા માટે આ જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવી રહી છે. હવે પરીક્ષામાં ટૂંકમાં પણ પૂછાય કે રેગુર જમીન વિશે માહિતી આપો, તો પણ કાળી જમીન. કપાસની જમીન વિશે ટૂંકમાં માહિતી આપો, તો પણ કાળી જમીન. તો જો બે વસ્તુ 3 પોઈન્ટ ખાસ યાદ રાખવાના એટલે મુદ્દો તૈયાર થઈ જાય. આ જમીનમાં તત્વો કયા છે? તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. ચલો, એક આ મુદ્દો તૈયાર થઈ ગયો. બીજી બાબત શું યાદ રાખવાની કે જમીન ફળદ્રુપતાવાળી છે તો આપણને યાદ છે, પણ બીજી ખાસિયત કઈ છે કે ભેજની સંગ્રહ શક્તિ વધારે છે, એટલે કે ભેજનો સંગ્રહ વધારે કરે છે આ જમીન. અને આ જમીનમાં પાકો તો આપણને યાદ છે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ, કઠોળ વગેરે પાક લેવામાં આવે છે. પણ કપાસના પાકને આ જમીન વધુ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે નવી જમીન આપણે જોઈએ, લેટેરાઇટ કે પડખાઉ જમીન. શું નામ છે? લેટેરાઇટ કે પડખાઉ જમીન. તેના પર જમીનોની અંદર કાપની જમીન અને કાળી જમીન બે તો ખાસ તૈયાર કરવાની જ, કાપની અને કાળી. હવે લેટેરાઇટ કે પડખાઉ જમીન, તો આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તો જે લેટિન જે ભાષા જે છે એ ઈંટ પરથી જ આ જમીનને લેટેરાઇટ કે પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે, કારણ કે હવે ઈંટ એટલે કે એનો રંગ કેવો હોય? લાલ. તો આ જમીન જે છે એ જમીનનો રંગ પણ કેવો છે? લાલ જમીન જે છે. આપણે જોઈએ તો આ જમીનનો રંગ લાલ રંગ અને લોહ ઓક્સાઇડના કારણે છે. તો આ જમીનનો જે રંગ કેવો છે? લાલ રંગ છે. એ કોના કારણે છે? લોહ ઓક્સાઇડ. તો આ જે જમીન જે છે ને એ જમીનની અંદર લોહ ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે અને વધારે હોવાને કારણે આ જમીનનો રંગ કેવો જોવા મળે છે? આપણને લાલ રંગનો જોવા મળી રહ્યો છે. તો લોહ ઓક્સાઇડના કારણે આ જમીન લાલ જોવા મળે છે. આગળ જોઈએ તો આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. જુઓ, લેટેરાઇટ કે પડખાઉ જમીનની અંદર કોઈ વરસાદ પડે અથવા તો કોઈ કારણસર જમીન ભીની થાય સિંચાઈ વખતે, ત્યારે આ જમીન માખણ જેવી મુલાયમ થઈ જાય છે, મુલાયમ થઈ જાય ભીની થાય ત્યારે. પણ જ્યારે આ જમીન પાછી સુકાઈ જાય ત્યારે સખત બની જાય. સખત એટલે કે કઠણ બની જાય છે. આ જમીનની ખાસિયત છે. આવી બધી જમીનો નથી હોતી વિદ્યાર્થી મિત્રો. તો આ જમીન કેવી છે કે આ જમીન ભીની થાય ત્યારે માખણ મુલાયમ જેવી થઈ જાય છે અને સુકાય ત્યારે પાછી સખત બની જાય. પછી બીજું, આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકાય પદાર્થોના ઘસારાથી થાય છે. આ જમીનનું નિર્માણ કેવી રીતના થયું? તો આ જમીનનું નિર્માણ થવા પાછળનું કારણ છે સૂકી અને ભેજવાળી આબોહવા. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સૂકી અને ભેજવાળી આબોહવા અને સિલિકાય પદાર્થોના ઘસારાથી આ જમીનનું નિર્માણ થાય છે. તો લેટેરાઇટ જમીન નિર્માણ કેવી રીતના થયું? તો સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી. તો સૂકી અને ભેજવાળી જે આબોહવા હતી એના પરિવર્તનથી. બીજું કે સિલિકાય પદાર્થોના ઘસારાથી આ લેટેરાઇટ એટલે કે પડખાઉ જમીનનું નિર્માણ થયું છે. હવે આ જમીન ક્યાં આવેલી છે? તો આ જમીન દખણ હંમેશા દક્ષિણ ભારત સમજી લેવું. તો આ જમીન દખ્ખણના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાવાળા ભાગમાં આ જમીન
આવેલી છે। તો જે દખ્ખણનો દ્વીપકલ્પીય પ્રદેશ, આપણે જે દક્ષિણ ભારત જે છે ને દ્વીપકલ્પીય પ્રદેશ કહેવાય છે, કારણ કે જેને ત્રણેય બાજુમાં સમુદ્ર છે એટલા માટે। તો દખ્ખણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના જે ઊંચાવાળો જે ભાગ છે, એટલે કે જે જમીન ઊંચાઈ ઉપર આવેલી છે એ જમીનને લેટેરાઇટ કે પડખાઉ જમીન કહેવામાં આવે છે। હવે તત્વોની આપણે વાત કરીએ તો આ જમીનમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે। આપણે જોઈએ કે લો ઓક્સાઇડ તો છે એટલે જમીન લાલ રંગની જોવા મળે, એટલે કે લોહ તત્વ છે। સાથે સાથે પોટાશ પણ છે, લોહ તત્વ છે, પોટાશ છે અને એલ્યુમિનિયમનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે। તો લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે। એ સિવાય આ જમીન ઓછી ફળદ્રુપતાવાળી છે, તેના પર વધારે જે તત્વો છે એના કારણે જમીન ફળદ્રુપતા બની શકે તેમ નથી, એટલા માટે જમીન ઓછી ફળદ્રુપતા હોય છે। પણ તેમાં ખાતર નાખવામાં આવે અને ખાતર નાખીને જો જમીનને ફળદ્રુપ બનાવવામાં આવે તો આ જમીનમાં કપાસ છે, ડાંગર છે, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે। તો આ જમીન એવી છે કે આ જમીનમાં જો ખાતર નાખવામાં આવે અને ખાતર નાખીને આ જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે, અને ત્યારબાદ એમાં કપાસ પણ વાવેતર થાય, ડાંગરનું પણ થાય, શેરડી છે, ચા છે, કોફી છે, કાજુ છે વગેરે જેવા અલગ અલગ પ્રકારના પાક આ જમીનમાં લઈ શકાય છે। તો આ હતી આપણી લેટેરાઇટ કે પડખાઉ જમીન, એક આ પણ આપણે મોસ્ટ આઈએમપીમાં રાખવાની છે। તો કુલ 3 જમીનો તૈયાર કરવાની છે આપણી, કાળી, કાપની અને લેટેરાઇટ કે પડખાઉ જમીન। હવે 5મી જમીન તરફ આગળ વધીએ તો જેનું નામ છે રણ પ્રકારની જમીન। હવે રણ પ્રકારની જમીન આપણને સાંભળવા મળે ત્યારે આપણને યાદ જ છે, અને આ જમીન આપણા માટે નવીનતા નથી, આપણે 9માની અંદર ભણીને જ આવેલા છીએ જમીનો વિશે। તો રણ પ્રકારની જમીન, તો ભારતમાં આ જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ અને ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં રણ પ્રકારની જમીન આવેલી છે। તો આપણે જોઈએ કે જમીન ક્યાં છે, તો રાજસ્થાન, હરિયાણા છે, પછી પંજાબનો દક્ષિણ ભાગ એટલે કે દક્ષિણ પંજાબ અને ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગની અંદર આ રણ પ્રકારની જમીન આવેલી છે। અને આ જમીન કેવી છે, સૂકી અને અર્ધ સૂકી આબોહવા વિસ્તારમાં જોવા મળે છે। તો જે રણ પ્રકારની જે જમીન છે એ સૂકી વેરાન પ્રદેશ હોય, ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યાંની આબોહવા કેવી કહેવાય, સૂકી, અને અર્ધ સૂકી આબોહવાળા જેવા વિસ્તારોની અંદર એટલે કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારમાં આ જમીન જોવા મળી રહી છે। અને સ્વાભાવિક છે કે રણ પ્રકારની જમીન હોય તો આ જમીન કેવી હોય છે, રેતાળ હોય છે, રેતનું પ્રમાણ વધારે હોય છે, અને આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, એટલે કે આ જમીન વધારે ફળદ્રુપતાવાળી નથી, એટલે કે આ જમીન ખૂબ જ ઓછી ફળદ્રુપતા ધરાવે છે। બાદ આગળ આપણે જોઈએ તો આવી જમીનમાં ક્ષારનું પ્રમાણ પણ વધારે હોય છે, રણ પ્રકાર છે। બીજું કે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે, આપણે કચ્છના રણમાં જોઈએ તો ક્ષાર પણ વધારે જોવા મળી રહે છે આપણને, આપણે જે સફેદ રણ કહીએ છીએ નીચે જમીનમાં શું છે, ક્ષાર જ છે, એટલે આપણને સફેદ રણ લાગે છે। તો આવી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, ક્ષાર એટલે એવી જમીનમાં ખેતી તો કેવી રીતના થાય। બીજું, સિંચાઈની સુવિધાથી તેમાં બાજરી, જુવારનો પાક લઈ શકાય। જો રણ વિસ્તારમાં એક તો વરસાદ બહુ ઓછો પડતો હોય પણ કદાચ સિંચાઈની સગવડ હોય તો ત્યાં આગળ બાજરી અને જુવારના પાકો લઈ શકાય, કારણ કે બાજરી અને જુવાર એ એવા પ્રકારના પાકો છે કે જે ઓછી ફળદ્રુપતાવાળી જમીન હોય તો પણ આ પાક ઉગી શકે છે। ઉદાહરણ તરીકે કચ્છ રણ વિસ્તાર છે, વિરાન વિસ્તાર છે, પણ ત્યાં આગળ આપણે જે નર્મદા નદીની નહેરો ત્યાં લઈ જવામાં આવી અને એના જ કારણે ત્યાં હવે કચ્છના રણ વિસ્તારની અંદર જે સિંચાઈની સગવડ એના કારણે ખેતી હવે ત્યાં આગળ શક્ય થઈ છે। તો સિંચાઈની સગવડ હોય
તો ત્યાં આગળ બાજરી અને જુવારના જેવા પાકો ત્યાં આગળ લઈ શકાય છે. ત્યાર પછી આગળની જમીન વિશે આપણે જોઈએ તો જેનું નામ છે પર્વતીય જમીન. હવે સ્વાભાવિક પર્વતીય એટલે કે પર્વત ઉપર જે જમીન છે એને પર્વતીય જમીન કહીએ છીએ. ઢોળાવાળી જમીન હોય છે, નીચે જમીન તરફ ઢોળાવ વધારે હોય છે. તો આવી પર્વતીય જમીન વિશેની આપણે ચર્ચા કરીએ તો ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના લગભગ 2700 એટલે કે 2700થી 3000 મીટરની ઊંચાઈ પર જોવા મળી રહી છે. તો જે પર્વતીય જે જમીન જે છે ભારતના જે હિમાલય જે વિસ્તાર છે, જે હિમાલયની જે ખીણો ધરાવનારો વિસ્તાર છે ત્યાં આગળ 2700થી તે 3000 મીટરની ઊંચાઈ પર આ જમીન આવેલી છે. 2700થી તે 3000 મીટરની ઊંચાઈ પર આ જમીન જોવા મળે છે. પણ આપણે એક વાક્યમાં યાદ રાખવું તો રાખી શકાય કે ભારતમાં હિમાલયની ખીણોમાં 2700થી તે 3000 મીટરની ઊંચાઈ પર આ પર્વતીય જમીન આવેલી છે. હવે આ જમીન કેવી છે એના વિશે આપણે જોઈએ તો આ જમીનનું સ્થળ પાતળું અને અપરિપક્વ છે. જો વિદ્યાર્થી મિત્રો, આ જમીન ઉપરનું જે સ્થળ છે કેવું છે? પાતળું સ્થળ છે, જાડું નથી, બિલકુલ પાતળું છે. અને એના કારણે આ જમીન કેવી છે? અપરિપક્વ. અપરિપક્વ એટલે કે વધારે ફળદ્રુપતા ધરાવતી નથી. એને આપણે અપરિપક્વ તરીકે ઓળખીએ છીએ. તો આ જમીનનું સ્થળ કેવું છે? પાતળું છે અને અપરિપક્વ છે, એટલે કે વધારે ફળદ્રુપતા જોવા મળતી નથી. બીજું, જંગલવાળા ભાગમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. તો જે જમીન જંગલવાળા ભાગમાં આવેલી છે કે જ્યાં જંગલોનું પ્રમાણ વધારે હોય છે તો આ જમીનમાં જૈવિક દ્રવ્યો કેવા હોય છે? વધારે હોય છે. એનું કારણ શું? જંગલો એટલે વનસ્પતિ, વૃક્ષો વધારે હોય. આ વૃક્ષોના પાન જમીન ઉપર શું થાય? ખરી પડે. અને ખરી પડી ગયા બાદ ધીરે ધીરે સુકાઈ જાય. સુકાઈ જાય એટલે એના પર પાણી પડે, હિમ પડે, ગરમી પડે. એના કારણે પાનનું એક પ્રકારની પાનની માટી બની જાય છે અને એના આપણે જૈવિક દ્રવ્યો કહીએ છીએ. તો જંગલવાળા ભાગમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ શું હોય છે? વધુ હોય છે. આગળ, આ જમીન અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. તો જે પર્વતીય જે જમીન જે છે ભારતમાં જે સૌથી વધુ પર્વત ધરાવનારા જે રાજ્યો છે જેવા કે અસમ છે, દાર્જિલિંગ છે, ઉત્તરાખંડ છે. દાર્જિલિંગ એટલે પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવા પ્રકારની પર્વતીય જમીન આવેલી છે. હવે આ જમીનની અંદર વૃક્ષોની આપણે વાત કરીએ તો પર્વતીય જમીનમાં દેવદાર, ચીડ, પાઇન વૃક્ષોના વિસ્તારમાં આ જમીન પહાડી કે પર્વતીય જમીન કહે છે. તો અહીંયા આગળ દેવદાર છે, ચીડ છે, પાઇન છે વગેરે વૃક્ષો ધરાવે છે. અને આ વૃક્ષો ધરાવનારી જમીનને આપણે પહાડી કે પર્વતીય જમીન કહીએ છીએ. આપણે ભણી ગયા કે ચીડના રસમાંથી ટર્પેટાઇન બને છે. આપણે ભણી ગયા નવમાની અંદર. તો આ દેવદાર, ચીડ અને પાઇન વૃક્ષો ધરાવનારી જમીનને આપણે પહાડી કે પર્વતીય જમીન કહે છે. કારણ કે પર્વતીય અને પહાડી જમીનની અંદર આ પ્રકારના વૃક્ષો વધારે થતા જોવા મળી રહ્યા છે. હવે આગળની જમીન તરફ આપણે આગળ વધીએ તો જેનું નામ છે જંગલ પ્રકારની જમીન. તો જે જગ્યાએ જંગલીય પ્રદેશો વધારે છે અને ત્યાં આગળ આવેલી જમીનને આપણે જંગલ પ્રકારની જમીન કહીએ છીએ. તો આપણે જોઈએ તો આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલો વિસ્તારમાં આશરે 3000થી તે 3100 મીટરની ઊંચાઈની વચ્ચેના વિસ્તારમાં આવેલી છે. તો જંગલ પ્રકારની જે જમીન જે છે એ હિમાલયની અંદર જે શંકુદ્રમ જંગલો આપણે નવમાની અંદર ભણી ગયા કે આ વૃક્ષોનો આકાર કેવો હોય છે? શંકુ આકારનો હોય છે. તો જે શંકુદ્રમ જે જંગલો જે છે એ વિસ્તારમાં આશરે 3000થી તે 3100 મીટરની ઊંચાઈએ વચ્ચે આવેલા વિસ્તારની અંદર, એટલે કે 3000થી તે 3100 મીટરની ઊંચાઈએ વચ્ચે આવેલા વિસ્તારમાં આવા જંગલ પ્રકારની જમીન આવેલી છે. તો હિમાલય પર્વતની અંદર જે
3000થી તે 3100 મીટરની ઊંચાઈની વચ્ચે આ જંગલ પ્રકારની જમીન આવેલી છે. બીજું કે એ સિવાય પૂર્વ ઘાટ છે, મધ્ય હિમાલય છે, તરાઈના ક્ષેત્રની અંદર આ પ્રકારની જમીન પણ આવેલી છે. તો જે પૂર્વ ઘાટ, ત્યાં પછી જે મધ્ય હિમાલયના જે તરાઈ ક્ષેત્ર જે છે ત્યાં આગળ પણ આવા પ્રકારના જમીન આવેલી છે. હવે આ જમીનની ખાસિયત આપણે જોઈએ તો જંગલોના ખરેલા પાનથી આ જમીન ઢંકાયેલી રહે છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધવાથી જમીન ઉપરનો ભાગ કાળો બની જાય છે. હવે જંગલીય પ્રકારની જમીન છે એના કારણે ત્યાં વૃક્ષોનું પ્રમાણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? વધારે છે. એના કારણે વૃક્ષોના પાન શું થઈ જાય છે? ખરી પડે છે. એના કારણે જમીન હંમેશા વૃક્ષોના પાનથી ઢંકાયેલી રહે છે અને ત્યારબાદ આ જે પાંદડા છે ધીરે ધીરે 10 દિવસ બાદ આ પાંદડા શું થઈ જવાના? સડી જાય છે અને સડી જવાથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ શું થાય? વધે. પાંદડા સડી જાય એટલે સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ શું થઈ જાય છે? વધી જાય છે અને એના કારણે આ જમીન જે ઉપરનો જે ભાગ છે શું બની જાય છે? કાળો બની જાય છે. તો જંગલીય વિસ્તારના જમીનમાં શું થાય છે કે જે વૃક્ષોના જે પાન છે ધીરે ધીરે ખરી પડે છે અને આ ખરેલા જે પાન છે ધીરે ધીરે સમય જતાં સડી જાય છે અને સડેલા પાનમાં સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે અને જેના કારણે આ જમીન ઉપરનો જે ભાગ જે છે ભાગ કેવો બની જાય છે? કાળો બની જાય છે. હવે આ જમીનમાં કેવા પાકો થાય છે? તો આ જમીનમાં ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે જેવા પાકો લેવાય છે. તો આ જમીનની અંદર ચા છે, કોફી છે, તેજાના છે, ઘઉં છે, મકાઈ છે, જવ છે વગેરે જેવા જે પાકો જે છે એ આ જંગલ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. પણ આમાં એક જ વસ્તુ આપણે યાદ રાખવાની કે હિમાલયના શંકુદ્રમ જંગલોમાં આશરે 3000થી તે 3100 મીટરની ઊંચાઈની વચ્ચે આ જંગલ પ્રકારની જમીન આવેલી છે. બીજું કે આ જમીનમાં વૃક્ષોના પાન ખરી પડવાને કારણે જમીન ઢંકાયેલી રહે છે અને આ પાન જ્યારે સડી જાય છે એના કારણે સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે જેથી આ જમીન ઉપરથી કેવા રંગની જોવા મળે છે? કાળા રંગની જોવા મળી રહી છે. હવે ત્યાર પછી આગળની જમીન આપણે જોઈએ દલદલ કે પીઠ પ્રકારની જમીન. તો દલદલ એટલે કે પીઠ પ્રકારની જમીન. તો હવે આ જમીનની ખાસિયત કઈ છે એના વિશે આપણે જોઈએ તો આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. હવે જૈવિક અને અજૈવિક તમે ભણી ગયા કે જે સજીવ વસ્તુ હોય બધું શામાં આવે? જૈવિક. તો આ પ્રકારની જે જમીન જે છે ભેજવાળા વિસ્તારો, ભેજવાળો વિસ્તાર ક્યાં હોય? જ્યાં વધુ વરસાદ પડતો હોય એ વિસ્તાર હંમેશા ભેજવાળો હોય છે અને ત્યાં જે જૈવિક પદાર્થો જે છે આ જૈવિક પદાર્થોના સંચયથી આ જમીન વિકાસ પામી છે. તો દલદલ કે પીઠ પ્રકારની જમીન એ ભેજવાળા વિસ્તારોમાં અને જૈવિક પદાર્થોના સંચયથી વિકાસ પામે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઓછપ એટલે કે ઉણપ જોવા મળી રહી છે. તો આ જમીનની અંદર જૈવિક પદાર્થો, હવે જૈવિક પદાર્થો હોવાના જ કારણ કે જૈવિક પદાર્થોના સંચયથી થઈ છે. હવે શું થાય કે જમીન ઉપર કોઈ પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોય કે વૃક્ષોના પાન ખરી પડ્યા હોય અને ત્યારબાદ બધું સડી જાય છે અને ત્યાર પછી જે સ્થિતિ નિર્માણ પામે છે એને આપણે જૈવિક પદાર્થો કહેવાય છે. તો આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા એટલે કે જૈવિક પદાર્થોનું ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે જ્યારે ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે ઓછપ એટલે કે ઉણપ. ફોસ્ફેટ અને પોટાશની આપણને શું જોવા મળી રહી છે? ઉણપ જોવા મળી રહી છે. જ્યારે જૈવિક પદાર્થો અને ક્ષારોનું પ્રમાણ કેવું જોવા મળી રહ્યું છે? આપણને વધારે જોવા મળી રહ્યું છે. આગળ જોઈએ ચોમાસામાં આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા જમીન ખુલ્લી થતાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે. હવે મેં તમને કહ્યું
કે વધારે ભેજ ક્યાં હોય, વધારે વરસાદ પડતો હોય ત્યારે, અને એના કારણે ચોમાસામાં આ જમીન પાણીમાં ડૂબેલી હોય, એટલો બધો વરસાદ પડતો હોય છે. અને જ્યારે પાણી ઓછળતા એટલે કે પાણી જતું રહે એટલે જમીન શું થાય, ખુલ્લી, અને એટલા માટે ત્યાં આગળ ડાંગરની ખેતી થાય છે. તો ચોમાસાની અંદર આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે હંમેશા, અને પાણી જતું રહે એટલે જમીન ખુલ્લી થઈ જાય, ખુલ્લી થઈ જાય એટલે ત્યાં ડાંગરની ખેતી કરવામાં આવે. કારણ કે ડાંગરના પાક માટે હંમેશા ખેતર એટલે કે જમીન પાણીથી ભરેલું હોવું જોઈએ, તો ડાંગરનો પાક થાય. એટલા માટે જમીન ખુલ્લી થાય ત્યારે ડાંગરની ખેતી અહીંયા આગળ કરવામાં આવે છે. હવે આ જમીન ક્યાં ક્યાં આવેલી છે, તો આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા કિનારાના ભાગમાં, અને બિહારના મધ્ય ભાગમાં, અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળી રહી છે. તો આ જમીન આપણે જોઈએ તો ઓડિશા છે, ત્યાર પછી પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુના દરિયા કિનારાના ભાગમાં. તો ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુનો દરિયા કિનારાનો ભાગ છે. ત્યારબાદ હમણાં તમે જોઈ શકો બિહારમાં પૂરની સ્થિતિ છે અત્યારે. એ કેમ થાય છે ખ્યાલ આવી ગયો હશે તમને, ત્યાં કોશી નદી છે એટલા માટે. કોશી નદીમાં વારંવાર પૂર આવે છે. તો એ બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લાની અંદર આવા પ્રકારની જમીન આપણને વધારે જોવા મળી રહી છે. હવે ત્યાર પછી આગળના મુદ્દા તરફ આગળ આપણે વધીએ. હવે તો જમીનનું ધોવાણ. હવે સામાન્ય રીતે આપણી ભાષામાં જમીન ધોવાણની આપણે વાત કરીએ તો જમીનનું ધોવાણ ક્યારે થાય છે, તો જ્યારે ભારે વરસાદ પડે અથવા વાવાઝોડું એટલે કે તોફાનો આવે વરસાદ સાથે, ત્યારે જમીનનો જે ઉપરનો જે ભાગ છે ઘસાઈને જતો રહેતો હોય છે, જેને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ. એટલે કે જમીનના જે કણો જે છે એ ભારે વરસાદ કે તોફાનના કારણે આ કણો એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા રહેતા હોય છે, અને જમીન ધોવાઈ જાય. અને જમીન ધોવાઈ જાય ત્યારે જમીનની ફળદ્રુપતા શું થઈ જાય છે, ઓછી થઈ જાય છે. કારણ કે જમીનની ફળદ્રુપતા એ જમીનના ઉપરના પડમાં જ હોય છે, પણ જ્યારે વધારે વરસાદ અથવા તો તોફાન આવવાને કારણે ઉપરનું પડ ધોવાઈ જાય છે. એ કણો એક જગ્યાથી બીજી જગ્યાએ જતા રહેતા હોય છે, અને એના કારણે જમીનની ફળદ્રુપતા ઓછી થતી જાય છે. તો આપણે જોઈએ જમીનનું ધોવાણ એટલે શું. આ 2 ગુણમાં પૂછાશે, બરાબર છે. પણ મોસ્ટ આઈએમપી આપણે યાદ રાખવાનું છે કે જમીનનું ધોવાણ એટલે શું. તો આપણે જોઈએ તો જમીનનું ધોવાણ એટલે કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. તો આપણે વિજ્ઞાનની ભાષામાં આપણે જોઈએ તો ધોવાણ એટલે શું, તો જમીનના જે કણો જે છે એટલે કે જમીન સપાટીના ઉપરનું જે પડની અંદર રહેલા કણો જે છે એ કણોનું ગતિશીલ હવા એટલે કોઈ વાવાઝોડું આવે અથવા તો પાણી ક્યારે આવે, વધારે વરસાદ પડે ત્યારે આ કણોનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, જેને આપણે શું કહીએ છીએ, જમીનનું ધોવાણ. તો કોઈ વાવાઝોડું આવે કે પછી ભારે વરસાદ પડે એના કારણે જમીન ઉપરના જે કણો છે એક સ્થળેથી બીજા સ્થળે શું થાય છે, સ્થળાંતરિત થાય છે, જેને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ. આગળ જોઈએ આપણે જમીનના કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી ખેંચાઈ જાય છે, જેથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, અને ખેત ઉત્પાદન પણ શું થાય, ઘટે. તો આપણે હમણાં ચર્ચા કરી કે જમીનનું ધોવાણ થાય ત્યારે જમીનના જે કણો જે છે ભારે વરસાદ કે તોફાની પવનોને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે, અને એના કારણે જમીનની જે ફળદ્રુપતા જે છે શું થઈ જાય, ઘટી જાય. કારણ કે જમીનના ઉપરના પડમાં જ ફળદ્રુપતા હોય, પણ જો કણો સ્થળાંતર કરી નાખે એક જગ્યાએથી બીજી જગ્યાએ કણો જતા રહેશે તો પછી જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જશે, અને ફળદ્રુપતા ઓછી થાય તો પછીનું જે ખેત ઉત્પાદન જે છે ખેત ઉત્પાદન પણ શું થઈ જાય છે, ઘટી જાય છે. એટલા માટે જમીનનું ધોવાણ ન થાય એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો હવે પછીનો મુદ્દો આપણે જોવાનો છે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. કારણ કે જમીનનું ધોવાણ થાય તો નુકસાન કોને થાય, આપણને જ થાય છે. કેમ, કારણ કે જમીન ધોવાઈ જશે તો શું થશે, ફળદ્રુપતા ઘટી જશે, જેની અસર ક્યાં થશે, આપણા ખેત ઉત્પાદન પર. તો જમીનનું
ધોવાણ અટકાવવા માટે આપણે કયા કયા પ્રયાસો કરવાના છે તો જોઈએ આપણે તો જમીન પર ચારણ પ્રવૃત્તિ નિયંત્રિતમાં લેવી. હવે ચારણ પ્રવૃત્તિ એટલે શું ખબર? જમીન ઉપર નાનું મોટું ઘાસ ઉગ્યું હોય છે. જ્યાં સુધી જમીન ઉપર ઘાસ ઉગેલું હોય ત્યાં સુધી ગમે એટલો વરસાદ પડે, ગમે એટલો વાવાઝોડું આવે તો એ જમીનનું ધોવાણ થતું નથી, કારણ કે પાણી હોય તો ઘાસ ઉપર થઈને જતું રહેશે, પવન હશે તો પણ ઘાસ ઉપર થઈને જતું રહેશે, નીચે જમીનને કંઈ નુકસાન થતું નથી જો ઘાસ ઉગેલું હશે તો. પણ આપણે શું કરીએ છીએ, જે ખેડૂતો જે છે પોતાના પાલતુ પ્રાણીઓને એ ઘાસનું ચારણ કરી જાય છે, એટલે કે પાલતુ પ્રાણીઓને એ ઘાસ ખાવા માટે લાવે છે ને પાલતુ પ્રાણીઓ ઘાસ ખાઈ જાય છે ને જમીન કેવી થઈ જશે? ખુલ્લી. તો આવા જે પાલતુ પ્રાણીઓનું જે ચારણ કરવામાં આવે છે એ નિયંત્રણ કરવું જરૂરી છે. જો જમીન પર ચારણ કરવામાં ના આવે તો જમીનનું ધોવાણ કેવું થાય? ઓછું થાય. એટલે ચારણ એ ખબર પડી ગઈ. આપણે પ્રાણીઓ ઘણા બધા ઘેટા બકરા કે ગાય ભેંસ હોય બધા સાથે લઈને આપણે ચારવા માટે જાય છે ગામડામાં, જે જગ્યાએ ઘાસ વનસ્પતિ વધારે હોય ત્યાં. એટલે પ્રાણીઓ હોય, ઘેટા બકરા હોય, ઘાસ ખાઈ જાય એટલે જમીન શું થાય? ખુલ્લી. જમીન ખુલ્લી થાય એટલે વરસાદ પડે અથવા તો ભારે વેગથી પવન ફૂંકાય તો જમીનનું ધોવાણ થવાનું છે. પણ જો એ પ્રાણીઓને ચારણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો ઘાસ એમના એમ જ રહેશે તો જમીનનું ધોવાણ થવાનું નથી. આ ઉદાહરણ તમને આપ્યું, તમને ખ્યાલ આવે એટલા માટે. તો ધ્યાન આપો, જમીન પર ચારણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી. બીજું, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. તો કોઈ ઢોળાવવાળી જમીન હોય તો ઢોળાવવાળી જમીન ઝડપથીનું ધોવાણ થાય, કારણ કે વરસાદ પડે ત્યારે પાણી કેવું આવી જશે? ઝડપથી નીચે આવી જશે એટલે જમીન ધોવાઈ જશે. એટલા માટે શું કહ્યું છે કે જે વાવેતર કરવામાં આવે એ સમોચ્ચ રેખીય પગથિયા એટલે કે પગથિયા બનાવીને આપણે વાવેતર કરવું જોઈએ. સમોચ્ચ રેખીય પગથિયા બનાવવા જેથી કરીને પાણી એકી સાથે નીચેની તરફ ના આવે. તો ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. તો પગથિયા બનાવીને વાવેતર કરવું તો જેથી કરીને પાણી ધીમે ધીમે નીચે આવે. બીજું, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. જે પડતર જમીન છે, જે ખેતીલાયક નથી ત્યાં વૃક્ષોનું વાવેતર કરવું. કારણ કે ધ્યાન આપો, જેટલા વૃક્ષો વનસ્પતિ વધારે એટલું જમીનનું ધોવાણ ઓછું થાય. કેમ? કારણ કે વૃક્ષો કે વનસ્પતિ એના જે મૂળ હોય છે જમીનને જકડી રાખે, કે પકડી રાખે એટલે જમીનનું ધોવાણ થતું નથી. તો પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. બીજું, પાણીના વહેડા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા. તો જે જગ્યાએ પાણી પસાર થતું હોય, વહેડા પડી ગયા હોય, ભારે વરસાદ પડે ત્યાંથી પાણી પસાર થતું હોય ખેતરોમાંથી કે અથવા કોઈ નજીકના વિસ્તારમાંથી, ત્યાં આગળ આડબંધ બાંધી દેવો જેથી કરીને પાણી ત્યાં અટકી જશે ને પાણી આગળ જઈ શકશે નહીં. આગળ નહીં જાય એટલે પછી આગળની જમીનનું ધોવાણ નહીં થાય. તો જે જગ્યાએ પાણીના વહેણ એટલે કે જે જગ્યાથી પાણી પસાર થતું હોય એકી સાથે ઘણું બધું ત્યાં બંધ બાંધી દેવો એટલે શું થશે? પાણી ત્યાં અટકી જશે, પાણી આગળ જઈ શકશે નહીં, જેથી કરીને આગળની જમીનનું ધોવાણ થઈ શકશે નહીં. તો પાણીના વહેડા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા. બીજું, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. હવે ઢાળવાળા ખેતરો હોય એટલે પાણી ઝડપથી નીચે આવે, બરાબર છે? એટલા માટે આવા ખેતરની અંદર ઊંડી ખેડ કરવી જેથી કરીને પાણી જમીનની અંદર ઉતરે, ઉપરથી સરકી ન જાય. તો પાણીનો વેગ ધીમો પાડવા માટે જે ઢાળવાળી જે ખેતરો હોય એટલે કે ઢાળવાળી જમીન, આવા ખેતરોની ખેડ કેવી કરવી? ઊંડી કરવી જેથી કરીને પાણીનો વેગ કેવો પડી જાય છે? ધીમો પડી જાય છે. જેથી કરીને પાણીનો વેગ કેવો પડી જશે? ધીમો પડી જશે. હવે આ પ્રકારનો લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ, ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. અગાઉ આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આપણે જોઈએ. હવે આપણે જોવાનું છે કે ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાય એટલે કે ભૂમિનું રક્ષણ આપણે કેવી રીતના કરવાનું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ તો ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા વધારવી. તો ભૂમિ સંરક્ષણ એટલે શું? તો જે જમીનનું ધોવાણ અટકાવવું અને જમીનની જે ગુણવત્તા જે છે એ ગુણવત્તાને આપણે શું કરવી? જાળવવી છે. અને એટલા માટે આપણે ભૂમિ સંરક્ષણના ઉપાયો કેવી રીતના આપણે આપણી જમીનનું રક્ષણ કરી શકીએ
છીએ? તો આપણે જોઈએ તો પડતર જમીન ઉપર જંગલો ઉગાડવા, જેથી વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખશે, એટલે કે જકડી રાખશે, જેથી કરીને જે જમીન ઉપર રહેલા કણોનું સ્થળાંતર ન થાય. વિદ્યાર્થી મિત્રો, જુઓ, મેં તમને હમણાં જ કહ્યું હતું કે પડતર જમીન પર વધુમાં વધુ જંગલો ઉગાડવા, જેથી કરીને વૃક્ષોના જે મૂળ છે જમીનને જકડી રાખે, જમીનને પકડી રાખે, જેથી કરીને જમીનનું ધોવાણ ન થાય. જમીન ઉપર જેટલા વૃક્ષો વધારે હશે, જેટલી વનસ્પતિ વધારે હશે, એટલું જમીનનું ધોવાણ કેવું થશે? ઓછું થશે. એટલું જમીનનું ધોવાણ કેવું થશે? ઓછું થશે. ત્યારબાદ નદીઓના કોતરો અને પર્વતીય ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. તો જે નદીઓની કોતરો પડી ગઈ હોય કે જ્યાંથી પાણી પસાર થતું હોય અને પર્વતીય ઢોળાવો હોય, ત્યાં આગળ વૃક્ષોનું રોપણ કરવું, જેથી કરીને પાણીનો વેગ કેવો પડી જાય? ધીમો પડી જાય. તો જે નદીઓની કોતરો હોય અને જે પર્વતીય ઢોળાવાળી જમીન હોય ત્યાં આગળ વૃક્ષોનું રોપણ કરવું, કારણ કે જેટલા વૃક્ષો વધારે છે તો જમીનનું ધોવાણ પણ ઓછું થશે અને પાણીનો વેગ પણ ઓછો થાય, જેથી કરીને જમીનનું ધોવાણ અટકી જાય. તો આ બાબત આપણે યાદ રાખવી જરૂરી છે, કારણ કે ઘણી જગ્યાએ શું થતું હોય છે કે હવે ભારત દેશની અંદર વૃક્ષોનું પ્રમાણ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે અને આ વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે એના કારણે ધીરે ધીરે આજે જે જમીન ધોવાણના પ્રશ્નો હવે ધીરે ધીરે વધુમાં વધુ બની રહ્યા છે. આગળ આપણે જોઈએ, રણના નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર વૃક્ષો ઉગાડવા, એ પણ હારબંધ, જેથી કરીને રણને આગળ વધતું અટકાવી શકાય. જુઓ, હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે કે અત્યારે શું છે કે રણ વિસ્તાર જે છે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, અને રણ જેટલું આગળ વધશે એટલું નુકસાન કોને થવાનું છે? જમીને. એટલી જ ખેતીલાયક જમીન કેવી થશે? ઓછી, કારણ કે રણ વિસ્તારમાં તો આપણે ખેતી કરી શકવાના નથી, અને રણ ધીરે ધીરે શું વધી રહ્યું છે? આગળ વધી રહ્યું છે, અને જેટલું રણ આગળ વધશે એટલી ખેતીલાયક જમીન ઓછી થશે. એટલા માટે રણને આગળ વધતું અટકાવવું જરૂરી છે. એટલા માટે શું કહેવામાં આવ્યું છે કે રણના નજીકના ક્ષેત્રમાં જે વાતા જે પવનો જે છે એ પવનોને રોકવા માટે રણની ધાર પર વૃક્ષો ઉગાડવા, રણની ધાર પર વૃક્ષો શું કરવા? ઉગાડવા, જેથી કરીને રણમાં વાતા પવનો આગળ વધી શકે નહીં, અને એ પણ હારબંધ, હારબંધ એટલે કે લાઈન પ્રમાણે રણની ધાર પર વૃક્ષો ઉગાડવા, જેથી કરીને રણમાંથી પસાર થતા પવનો રણની બહાર ન જાય, જેથી કરીને રણને આગળ વધતું અટકાવી શકાય. આમાં શું થાય કે રણમાંથી પસાર થતા જે પવનો છે એ પવનની સાથે શું હોય છે? ધૂળ હોય છે, અને આ પવનો ધીરે ધીરે આગળ જાય તેમ તેમ પવનોમાં રહેલી ધૂળ ક્યાં પડતી જાય? નીચે સારી જમીનમાં પડે, અને એ જમીન પણ ધીરે ધીરે ભવિષ્યના સમયમાં શું કેવી બની જશે? રણ વિસ્તાર બની જશે, કારણ કે પવનની સાથે ધૂળ પણ આવે રણ વિસ્તારમાંથી આવતા જે પવનો છે. એટલા માટે એ પવનોને રોકવા જરૂરી છે, અને એટલા માટે રણની ધાર ઉપર હારબંધ એટલે કે લાઈન પ્રમાણે વૃક્ષો ઉગાડવા, જેથી કરીને રણમાંથી આવતા પવનોને આપણે અટકાવી શકીએ, જેથી કરીને રણને આગળ વધતું અટકાવી શકાય. આગળ, નદીઓના પૂરને નદીઓમાં વાળીને, ધ્યાન આપજો, નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને અંકુશમાં લઈ શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ શું થાય છે કે નદીઓમાં વારંવાર પૂર આવે એના કારણે શું થાય કે આજુબાજુની જમીન ધોવાઈ જાય છે. એટલા માટે શું કહેવામાં આવ્યું કે નદીઓની અંદર જ્યારે પૂર આવે એ પૂરને અન્ય નદીઓમાં, જે સૂકી નદી છે કે જ્યાં જે નદીમાં પાણી નથી એ નદીમાં પાણી વાળી દેવું, જેથી કરીને નદીઓને અંકુશમાં લઈ શકાય અને જમીનનું ધોવાણ ન થાય. એને એક ઉદાહરણ તમને આપો, આપણે નર્મદા નદીનું. આપણે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે અમુક સમયે આપણે નર્મદા નદીમાં ભારે પાણી આવે છે, પૂર પણ આવે, તો એ સમયમાં શું કરવામાં આવે કે એ નર્મદા નદીનું જે પાણી છે પાણી પછી આપણે સાબરમતી નદીમાં લઈ જવામાં આવે છે, જેથી કરીને શું થાય કે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવ નહીં પામે, જેના કારણે આજુબાજુની જમીનમાં ધોવાણ નહીં થાય. એટલે કે જે નદીઓમાં વારંવાર પૂર આવતું હોય એ નદીનું પાણી ધીરે ધીરે જે સૂકી નદીઓ છે કે જે નદીમાં પાણી નથી એમાં લઈ જવું, જેથી કરીને આપણે
એ નદીને આપણે અંકુશમાં લાવી શકાય અને પૂર ના આવે. તેનો ફાયદો ડાયરેક્ટ ક્યાં થવાનો? આપણા જમીનમાં. બીજું, અર્ધ શુષ્ક પ્રદેશમાં પશુઓ દ્વારા થતા અતિચરણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે. જમીન ધોવાણના મુદ્દામાં આપણે જોઈએ કે જે પશુઓનું જે ચરાણ થાય છે એને નિયંત્રિત કરવું જરૂરી છે. પશુઓના ચરાણ ઉપર પ્રતિબંધ મૂકવો અતિ આવશ્યક છે અને એટલા માટે પશુઓના ચરાણ ઉપર પ્રતિબંધ મૂકી જે જમીનનું ધોવાણ આપણે શું કરી શકીએ છીએ? અટકાવી શકીએ છીએ. બરાબર છે. હવે પ્રકરણ 8ની અંદર જુઓ, એક તો જમીનનું ધોવાણને અટકાવવાના ઉપાયો. બરાબર છે. હવે જુઓ, હવે એ પ્રશ્ન અને ભૂમિ સંરક્ષણ બંને સેમ જેવા છે. એટલે બંને કોઈ પણ એક જ તૈયાર કરી નાખશો ચાલશે. એમાં જે પૂછાય બંનેમાં એક જ લખવાનું થાય છે. બરાબર છે. બીજું, કાળી જમીન, કાપણી જમીન અને લેટેરાઇટ એટલે પડખાઉ, આ 3 જમીન આપણે તૈયાર કરવાની છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે સંસાધનોના સંરક્ષણ માટે કયા પ્રકારના પગલાં ભર્યા એ આપણે અગાઉ જોઈ ગયા, એ પણ તૈયાર કરવાનું છે. બરાબર. પછી વિરલ, એકલ સંસાધન એ બધું પરીક્ષામાં આવશે. મેં તમને જે આપી કમ્પ્લીટલી તૈયાર આ પ્રકારમાં આપણે કરવાનું રહેશે.